વૈશાખ માસ શુક્લ પક્ષનો પ્રદોષ જે ભૌમ પ્રદોષ આવે છે। આ પ્રદોષ વ્રતની તિથિ પ્રારંભ થાય છે 28 એપ્રિલ સાંજે 6:52 જે આ તિથિ સમાપ્ત થાય છે 29 એપ્રિલ સાંજે 7:50 આસપાસ। આમ પ્રદોષનું વ્રત એ સંધ્યા સમયને સમર્પિત હોય તો 28 એપ્રિલને મંગળવારના દિવસે આ વ્રત રાખવામાં આવશે, જે ભૌમ પ્રદોષ કહેવાશે। વૈશાખ માસની તેરસ એટલે કે ત્રયોદશી મહાદેવને ખૂબ જ વહાલી તિથિ છે। આ દિવસે પૂજા કરવાનો શુભ સમય છે સાંજે 6:54 લઈ રાત્રિના 9 વાગ્યા સુધી, પરંતુ સંધ્યાકાળે પૂજા કરવી શ્રેષ્ઠ ગણવામાં આવે છે। ભૌમ પ્રદોષનું વ્રત રાખવાથી શત્રુ બાધા, રોગ, દોષ અને મંગળ ગ્રહની શાંતિ થઈ સર્વ સંકટ હરનારું ગણાય છે। આજના દિવસે મહાદેવ સાથે માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ જીવનમાં આવે છે। આ વ્રતથી પૂર્વજન્મ તથા આ જન્મના પાપો ક્ષીણ થાય છે। ભૌમ પ્રદોષ મંગળ ગ્રહ સંબંધિત દોષો, કર્જ, વિવાદ, રક્તરોગ વગેરેમાં શાંતિ આપે છે। આ વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ, સંતાન સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। પ્રદોષ કાળે શિવ પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે અને કહેવાય છે કે આ સમયે દેવતાઓ પણ શિવજીની પૂજા કરે છે। સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી અને વ્રતનો સંકલ્પ કરી દિવસભર ઉપવાસ રાખી ફળાહાર કરવો। સંધ્યા સમયે શિવજીનું પૂજન જળ, દૂધ, ગંગાજળ, મધ, બીલીપત્ર, ધતુરો વગેરેથી કરવું જોઈએ। ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શિવ મહિમ્ન સ્તોત્ર, રુદ્રાધ્યાય, પ્રદોષની વ્રત કથા ખાસ સાંભળવી જોઈએ। મંગળવાર હોવાથી હનુમાનજીના દર્શન અને ચાલીસા કરવા જોઈએ। શિવ પાર્વતીની આરતી કરી બીજા દિવસે વ્રત પૂરું કરી તેના પારણા કરવાના હોય છે। આ વ્રત કરવાથી ગંગા સ્નાનનું ફળ મળે, યજ્ઞ કરવાનું પણ ફળ મળે છે અને શિવલોકની પ્રાપ્તિ અને શિવજીના આશીર્વાદ મળે છે। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો।